હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું ઉરેશ પરમાર મારી યુટ્યુબ ચેનલ યુએનપી શર્મા આપ સૌનું સ્વાગત કરું છું. યુનિટ નંબર 2માં કન્ટિન્યુ કરીએ અને આજનો આપણો ટૉપિક છે ANSYS Spark 3 લેવલ આર્કિટેક્ચર. In last video, we have seen the concept of schema and instances. Schema, that is the logical description of a database, that is logical structure of a database or a table. Schema ની ત્રણ ટાઈપ આપણે જોઈ: internal schema, that is physical schema, conceptual schema and external schema. Instance, that means the records or information actually stored in a database at a particular time is called instance. Now, આજના ટોપિકની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક એન્ડ ઇટ હેઝ બીન આસ્ક્ડ ઇન એક્ઝામિનેશન ફોર મેની ટાઈમ્સ. અહીં તમને જે ફિગર દેખાય છે દેટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફિગર ઓફ 3 લેવલ ડેટાબેઝ આર્કિટેક્ચર અથવા તો 3 લેવલ DBMS આર્કિટેક્ચર. ફિગરમાં જે તમને અહીંયા રાઇટ સાઇડના પોર્શનમાં જે લખેલું દેખાય છે દેટ ઇઝ મેપિંગ એન્ડ ડેટા ઇન્ડિપેન્ડન્સ. દેટ ઇઝ એકચ્યુઅલી ધ નેક્સ્ટ ટોપિક્સ ઓફ યુનિટ નંબર 2. એટલે તમે 3 લેવલ ડેટાબેઝ આર્કિટેક્ચરમાં આ વસ્તુ ના લખો તો પણ ચાલે, બટ દેટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ ફિગર. આ એક જ ફિગર તમે યાદ રાખો એટલે તમારો 3 લેવલનો કન્સેપ્ટ, મેપિંગનો કન્સેપ્ટ અને ડેટા ઇન્ડિપેન્ડન્સ ત્રણે ત્રણ ટોપિક માટે તમારે એક જ ફિગર યાદ રાખવાની જરૂર પડે. ઓકે, સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે વોટ ઇઝ ધ નીડ ઓફ ધીસ 3 લેવલ આર્કિટેક્ચર એન્ડ વાય ઇટ ઇઝ કોલ્ડ 3 લેવલ ઓર 3 સ્કીમા આર્કિટેક્ચર. તો પહેલાં વાત કરીએ આપણે વાય ઇટ ઇઝ કોલ્ડ 3 લેવલ ઓર 3 સ્કીમા આર્કિટેક્ચર. તો તમે અહીંયા જોઈ શકો છો કે there are 3 different schemas are working here. So it is called 3 level or 3 schema architecture: internal schema, conceptual schema and external schema. Now, why there is a need of this architecture? તો જ્યારે આ આર્કિટેક્ચરની શોધ થઈ, ડિફાઇન થયું, તેની પહેલાંના સમયમાં 2 લેવલ આર્કિટેક્ચર હતું. દેટ મીન્સ યુઝર્સ આર ડિરેક્ટલી એસોસિએટેડ વિથ ધ ડેટાબેઝ. એટલે કે યુઝરને ડેટાબેઝમાંથી પોતાના ડેટા ફેચ કરવા હોય તો તે ડિરેક્ટલી ડેટાબેઝ જોડે ઇન્ટરેક્ટ થતા હતા. શરૂઆતમાં તો તે સારું ચાલ્યું, પણ પછી જેમ જેમ યુઝર વધતા ગયા તેમ તેમ ડેટાબેઝ ઉપર લોડ વધવા લાગ્યો અને ડેટાની ઇનકન્સિસ્ટન્સીસ વધવા લાગી, જેના લીધે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અસ્તિત્વમાં આવ્યું 3 લેવલ અથવા તો 3 સ્કીમા આર્કિટેક્ચર, કે જેમાં યુઝર છે એ ડેટાબેઝ જોડે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ થતો નથી. ઓકે, વાત કરીએ કે 3 લેવલ આર્કિટેક્ચરની શોધ કોણે કરી. દેટ ઇઝ ડિફાઇન્ડ બાય ANSYS Spark in the 1970s. ANSYS Sparkનું ફૂલ ફોર્મ થાય છે અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ સ્ટાન્ડર્ડ પ્લાનિંગ એન્ડ રિક્વાયરમેન્ટ્સ કમિટી. એક્ઝેક્ટ યાદ ના રહે તો વાંધો નહીં, એક્ઝામમાં તેને યાદ રાખવું ફરજિયાત નથી. બટ ધીસ આર્કિટેક્ચર ઇઝ ડિફાઇન્ડ બાય ANSYS Spark. હાલના જમાનામાં અત્યારે જેટલા પણ DBMSને લગતા પ્રોજેક્ટ હોય, રિયલ લાઈફ પ્રોજેક્ટ કે તમે વેબ બેઝ એપ્લિકેશન આ તે બધું જોતા હોય તો તેની અંદર આ આર્કિટેક્ચરનો ક્યાંક ને ક્યાંક યુઝ થાય છે. એકચ્યુઅલી ધીસ આર્કિટેક્ચર ઇઝ અ થિયરેટિકલ કન્સેપ્ટ, બટ અત્યારના પ્રોજેક્ટ્સમાં તેનો ક્યાંક ને ક્યાંક આ કન્સેપ્ટનો યુઝ થતો આવ્યો છે. ધીસ આર્કિટેક્ચર ઇઝ મેઇનલી કન્સિસ્ટ ઓફ 3 લેવલ્સ. ઇન્ટરનલ લેવલ કે જેમાં ઇન્ટરનલ સ્કીમા વર્ક કરે છે, conceptual level where the conceptual schema is working and external level where the external schemas are working. This architecture provides data abstraction or you can say data hiding. That means user is not knowing where the actual data is stored. કે યુઝરને ડેટા એક્સેસ કરી શકે છે પણ તે એકચ્યુઅલ ડેટા યુઝરનો કઈ જગ્યાએ સ્ટોર હોય છે તે તેને ખબર નથી હોતી. ફોર એક્ઝામ્પલ, તમે લોકો જીમેલ વાપરતા જ હશો, તો જીમેલમાં જ્યારે તમે તમારું એકાઉન્ટ યુઝરનેમ અને પાસવર્ડ નાખીને ઓપન કરો છો ત્યારે તમારા મેલ તમને દેખાય છે. બટ ડુ યુ નો વેર યોર એકચ્યુઅલ ડેટાબેઝ ઇઝ સ્ટોર્ડ? તમે જે જીમેલનું જ્યારે એકાઉન્ટ ક્રિએટ કર્યું ત્યારે તમે જે ડેટા આપ્યો તે ડેટા કઈ જગ્યાએ સ્ટોર થયેલો છે તમે નથી જાણતા, બરાબર ને? ક્યાં સ્ટોર થાય છે? અમેરિકામાં, બેંગ્લોરમાં, દિલ્હીમાં
કે બીજા કોઈ કન્ટ્રીમાં, યુ ડોન્ટ નો. ધેટ મીન્સ કે તમને ખાલી તમે તમારા ડેટાને એક્સેસ કરી શકો છો, you are getting your data, but you are not knowing where your data is exactly physically stored. That is what the data abstraction, and that is the main goal of this 3 schema or 3 level architecture. Now let's see the working of each level. First one is internal level. That is the lowest level of abstraction. એટલે ફિગર પ્રમાણે જેમ જેમ આપણે અપવર્ડ જતા જઈશું તેમ તેમ એબ્સ્ટ્રેક્શન લેવલ છે તે થોડું થોડું વધતું જાય. વેર ધ ફિઝિકલ સ્કીમા ઓર ઇન્ટરનલ સ્કીમા ઇઝ વર્કિંગ ધેર. આ લેવલને ફિઝિકલ લેવલ પણ કહી શકાય છે. એઝ ધ નેમ સજેસ્ટ, ફિઝિકલ, ધેટ મીન્સ ધેટ પ્રોવાઇડ્સ ધ internal view, or you can say where the physical storage of data is actually stored. It describes how the data are actually stored in the database or storage device. કે ડેટા કેવી રીતે સ્ટોર થયેલા હોય છે તે બતાવવાનું કામ તે આ લેવલ એકચ્યુઅલી ડિસ્ક્રાઇબ કરે છે. હાઉ ધ ડેટા ઇઝ સ્ટોર્ડ. ઇટ ઓલ્સો ડીલ્સ વિથ ડેટા કમ્પ્રેશન એન્ડ ડેટા ઇન્ક્રિપ્શન ટેકનિક્સ. અને અહીંયા DBA વર્ક કરે છે. DBA વર્ક એટ ધીસ લેવલ. DBA દેટ મીન્સ ડેટા બેઝ એડમિનિસ્ટ્રેટર, કે જેના પાસે તમામ ડેટાનો કંટ્રોલ હોય છે. દેટ ઓલરેડી વી હેવ સીન ઇન યુનિટ નંબર 1. એન્ડ ધીસ લેવલ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ સોફ્ટવેર એન્ડ હાર્ડવેર. કારણ કે ફિઝિકલી ડેટા સ્ટોર થયેલા હોય તો હાર્ડ ડિસ્ક ત્યાં હોય છે, દેટ મીન્સ હાર્ડવેર, અને તે ડેટાને ઓપરેટ કરવા માટે સોફ્ટવેર હોય છે. દેટ મીન્સ ઇન્ટરનલ લેવલ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સોફ્ટવેર એન્ડ હાર્ડવેર. Next level is a conceptual level. The main goal or the main aim of this level is to represent data in a particular manner. That is the next higher level of data abstraction. જે lower level હતું internal level, એના પછી next level છે conceptual level, that is next higher level abstraction. That describes the what part. What data actually stored in the database. How નહીં, what data. એટલે કે કયા ડેટા સ્ટોર હશે, તે ડેટા વચ્ચેની રિલેશનશિપ શું હશે, તે વસ્તુને ડિસ્ક્રાઇબ કરે છે કન્સેપ્ચ્યુઅલ લેવલ. ધીસ લેવલ ડિસ્ક્રાઇબ ધ એન્ટિટીઝ, ડેટા ટાઇપ્સ, રિલેશનશિપ્સ, કન્સ્ટ્રેન્ટ્સ એન્ડ ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ્ડ ઓન ડેટા ઓર ડેટાબેઝ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લોજિકલ લેવલ, એન્ડ ઇટ એકચ્યુઅલી પ્રિપેર્સ ધ બ્લુ પ્રિન્ટ ફોર ધ ડેટાબેઝ. મેં હમણાં કીધું ને કે કન્સેપ્ચ્યુઅલ લેવલ છે તેમાં એન્ટિટીઝ, then columns, then constraints, then relationships, data types, આ બધી વસ્તુ ડિસ્ક્રાઇબ થાય છે. That means blueprint. તેને કહેવાય blueprint. So it prepares the blueprint for the database. કયા સ્કીમા અહીંયા વર્ક કરે છે તો કન્સેપ્ચ્યુઅલ નામ છે એ પ્રમાણે કન્સેપ્ચ્યુઅલ સ્કીમા વર્કિંગ હિયર. It hides the low level complexity of physical storage. કે એકચ્યુઅલી ડેટા સ્ટોર થયા હોય છે હાર્ડ ડિસ્કમાં, ત્યાંથી ઇન્ટરેક્શનમાં આવે છે ઇન્ટરનલ લેવલ, અને પછી ઇન્ટરનલ લેવલના ઇન્ટરેક્શનમાં આવે છે કન્સેપ્ચ્યુઅલ લેવલ. સો કન્સેપ્ચ્યુઅલ લેવલ એકચ્યુઅલી જે ડેટા ફિઝિકલી સ્ટોર થયેલા છે તેને હાઇડ કરે છે. કોનાથી તો કે એક્સટર્નલ લેવલથી. એન્ડ હુ આર વર્કિંગ હિયર? ડેટા એડમિનિસ્ટ્રેટર. DBA આર વર્કિંગ એટ ઇન્ટરનલ લેવલ એન્ડ DA આર વર્કિંગ એટ કન્સેપ્ચ્યુઅલ લેવલ. નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ લેવલ, દેટ ઇઝ external level. It is the highest level of abstraction. કે જેનું કામ શું છે? તેનું મેઇન કામ છે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું. ઇન્ટરફેસ એટલે કે જ્યારે એન્ડ યુઝર છે એ કોઈ એપ્લિકેશનને, કોઈ વેબસાઇટને કે કોઈ પ્રોજેક્ટને એક્સેસ કરતા હોય તો તેની સામે જે GUI દેખાય છે, GUI દેટ મીન્સ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, તો જે ઇન્ટરફેસ દેખાય છે તે ડિસ્ક્રાઇબ કરવાનું કામ છે તે એક્સટર્નલ લેવલનું છે. કે જ્યાં યુઝર ઇઝ એક્સેસિંગ ધ પાર્ટ ઓફ ડેટાબેઝ. આપણે ડેટાબેઝ જ્યારે ભણતા હતા ત્યારે ખબર જ છે કે એમાં એક વસ્તુ ડિસ્કસ થઈ હતી કે યુઝર ઇઝ એક્સેસિંગ ધ પાર્ટ ઓફ ડેટાબેઝ. તમામ ડેટાબેઝ યુઝરને એક્સેસ કરવા તે જરૂરી નથી. યુઝર અમુક પાર્ટને એક્સેસ કરી શકે છે. દેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ DBMS. એમાં આપણે એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું, કદાચ તમને યાદ હોય તો, કે GTOના રેકોર્ડમાંથી કોઈ એક પર્ટિક્યુલર માણસનો રેકોર્ડ આપણે જોઈતો હોય તો ઇફ વી આર યુઝિંગ ફાઇલ સિસ્ટમ તો એટ દેટ ટાઈમ વી હેવ ટુ લોડ ધ હોલ ફાઇલ, કે જે ઘણા બધા MBમાં અથવા GBમાં પણ હોઈ શકે. અને એકચ્યુઅલી રેકોર્ડની સાઇઝ તો છે અમુક KBમાં કે અમુક MBમાં, અને તેની જગ્યાએ ઇફ યુ આર યુઝિંગ DBMS સોફ્ટવેર તો આપણે તે પર્ટિક્યુલર રેકોર્ડને જ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. દેટ મીન્સ
a user can access the part of database and that is described by external level in 3 schema architecture. It is also known as a view level. અને નામ છે એક્સટર્નલ, તો ત્યાં કયા સ્કીમા કામ કરતા હોય તો એક્સટર્નલ સ્કીમાઝ આર ધેર. In this level, end user need to access only part of database rather than entire database. હમણાં જ વાત કરીએ પ્રમાણે કે યુઝરને સંપૂર્ણ ડેટાબેઝ એક્સેસ કરવાની જરૂર નથી. વોટ એવર પાર્ટ હી વોન્ટ્સ, ઓનલી ધેટ પાર્ટ વિલ બી વ્યુડ ટુ હિમ. અહીંયા કયા માણસો કામ કરતા હોય છે તો કે ફ્રન્ટ એન્ડ ડેવલપર, જેને કહેવાય ઇન્ટરફેસ ડેવલપર્સ અથવા તો GUI ડેવલપર, તો તે લોકો અહીંયા કામ કરતા હોય છે. તો ઇન્ટરનલ લેવલ ઉપર DBA કામ કરે, કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર DA ડેટા એડમિનિસ્ટ્રેટર કામ કરે, અને એક્સટર્નલ લેવલ ઉપર ફ્રન્ટ એન્ડ ડેવલપર એટલે કે ઇન્ટરફેસ ડેવલપર કામ કરે છે. નેક્સ્ટ વન, ધેટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ 3 લેવલ આર્કિટેક્ચર. કેરેક્ટરિસ્ટિક્સમાં તમારે યાદ રાખવું હોય તો 3 લેવલ વિશે એક સ્ટેટમેન્ટ તમે લખી શકો તો પણ વાંધો નહીં. ઓકે, અને તેનો એમ, નાઉ વોટ ઇઝ ધ મેઇન એમ ઓફ ધીસ આર્કિટેક્ચર? સેપરેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન, કે યુઝરને ફિઝિકલ ડેટાબેઝથી અલગ રાખવાના તે મેઇન કામ છે આ આર્કિટેક્ચરનું, કે યુઝર કેનોટ ડિરેક્ટલી ઇન્ટરેક્ટ વિથ physical database. In this architecture, different end users can have different views. દરેક યુઝરને તેનો પોતપોતાનો અલગ વ્યૂ આપવો તે આ લેવલનું કામ છે. એક સિમ્પલ એક્ઝામ્પલથી તમને સમજાવું તો વોટ્સએપની અંદર એડમિનનો રોલ અલગ હોય છે. ગ્રુપમાં જ્યારે કોઈ એડમિનિસ્ટ્રેટર હોય તો તેનો વ્યૂ અલગ હોય છે કે તે યુઝરને એડ કરી શકે છે, યુઝરને રિમૂવ કરી શકે છે, અને તે જ ગ્રુપના બીજા માણસો હોય તો તેનો વ્યૂ અલગ હોય છે. ઓકે, તેવી રીતે કોલેજ લેવલના ડેટાબેઝની વાત કરીએ તો સ્ટુડન્ટના વ્યૂથી તમે જુઓ તો સ્ટુડન્ટ આર એક્સેસિંગ ધ ડેટાબેઝ એટ વ્યૂ પર્પઝ ઓનલી. તે ડેટાબેઝને મોડિફાઈ નથી કરી શકતા. એનાથી ઉપરની વાત કરીએ તો ટીચરની વાત કરીએ તો ટીચર પાસે થોડા ઘણા વધારે રાઇટ હોય અને પ્રિન્સિપાલ પાસે તેના કરતાં વધારે રાઇટ હોય. સો અલગ અલગ યુઝરના અલગ અલગ વ્યૂ હોય છે, તો તે પ્રોવાઈડ કરવાનું કામ છે એ આ આર્કિટેક્ચર કરે છે. 3 લેવલ વિશે એક વાત કરીએ તો ઇન્ટરનલ લેવલ, ધેટ ઇઝ એકચ્યુઅલી associated with the physical storage of the structure, physical storage of the database. Conceptual level that describe the what part, actually what data will be stored in the database, કયા ડેટાને ડેટાબેઝમાં રાખવા તે કામ છે કન્સેપ્ચ્યુઅલ લેવલનું. એન્ડ એક્સટર્નલ લેવલ that is providing the simple interface to the end user. DBA working at internal level, DA working at conceptual level, and interface designer working at external level. Now let's see the advantages of 3 level architecture. As we know that main advantage or main aim of this architecture is data abstraction or data hiding. That means user ne physical data thi dur rakhvano. User cannot interact with the physical database. Same data can be accessed by different users with different views. ડેટાબેઝ સેમ હોય છે, તેમ છતાં અલગ અલગ યુઝરને અલગ અલગ વ્યૂ પ્રોવાઈડ કરવામાં આવે છે. જેમ હમણાં આપણે ડિસ્કસ કર્યું કે એક જ કોલેજની અંદરનો ડેટાબેઝ હોય તો સ્ટુડન્ટ પાસે અલગ વ્યૂ હોય છે, પ્રિન્સિપાલ પાસે અલગ વ્યૂ હોય છે, ઇવન વોટ્સએપની અંદર પણ એડમિન હોય તો તેની પાસે અલગ વ્યૂ હોય છે, અને ગ્રુપના બીજા મેમ્બરને અલગ વ્યૂ હોય છે. The user does not need to know about the physical storage of data. યુઝરને એકચ્યુઅલી ડેટા ક્યાં સ્ટોર થયેલો છે, કયા ફોર્મેટમાં સ્ટોર થયેલો છે, તેની સાઇઝ કેટલી છે તે જાણવાની જરૂર રહેતી નથી. It is easy to maintain and modify. It provides security and it improves the scalability. Scalability, that means if we want to add more users, so we can add without creating inconsistency in database. Now disadvantages, installation cost is high. તો સીધી વાત છે ને કે લેવલ વધારે થવાના છે, મલ્ટિપલ સ્કીમાઝ આર વર્કિંગ ધેર, DBA, DA અલગ અલગ લેવલ ઉપર કામ કરે છે, તો ઇન્સ્ટોલેશન કોસ્ટ ઇઝ હાઈ. ઇટ ઇઝ કોમ્પ્લેક્સ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડિફિકલ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ. ધીઝ આર ધ ડિસએડવાન્ટેજીસ. એપ્લિકેશનની વાત કરીએ, એપ્લિકેશન ઓફ 3 લેવલ આર્કિટેક્ચર. એપ્લિકેશન મીન કઈ જગ્યાએ 3 લેવલ આર્કિટેક્ચર ઉપયોગમાં આવે છે, તો ઈ-કોમર્સ પ્રોજેક્ટ્સમાં, રિયલ લાઈફ પ્રોજેક્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે. જે તમે એમેઝોન કે
ફ્લિપકાર્ટ કે આજે બધી સાઇટ ઉપર તમે અથવા તેની એપ્લિકેશન ઉપર ઈ શોપિંગ કરો છો તો they are using these applications are using this architecture, and whatever the database related websites right now working in the current scenario, these all are based on this 3-level architecture concepts. Okay, so I hope now you all are aware with the concepts of 3-level or 3-schema DBMS architecture. Now quick revision કરી લઈએ આજના ટોપિકનું. There is a need of 3-level DBMS architecture for data abstraction and data hiding. It is defined by ANSI Spark in the year of 1970s. As the name suggests, there are 3 levels in this architecture. દરેક લેવલ કઈ રીતે અને શું કામ કરે છે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, તમારો ડેટાબેઝ છે તે ઓરિજિનલી હાર્ડ ડિસ્કમાં સ્ટોર થયેલો હોય છે કે જેની સાથે ઇન્ટરેક્ટ થાય છે ઇન્ટરનલ લેવલ. સો ઇન્ટરનલ લેવલ ઇઝ ડિરેક્ટલી એસોસિએટેડ વિથ ધ ડેટા સ્ટોર્ડ એટ ફિઝિકલ લેવલ, અને ત્યાં કામ કરે છે DBA. DBA ઇઝ વર્કિંગ દેર. કઈ સ્કીમા ત્યાં હોય છે? ઇન્ટરનલ સ્કીમા. નેક્સ્ટ વન, કન્સેપ્ચ્યુઅલ લેવલ, that describing what part of the database will be stored. કયો ડેટા સ્ટોર થવાનો છે. ઇન્ટરનલ લેવલ બતાવે છે હાઉ ધ ડેટા સ્ટોર. કન્સેપ્ચ્યુઅલ લેવલમાં DA વર્ક કરે છે એન્ડ સ્કીમા, કન્સેપ્ચ્યુઅલ સ્કીમા ઇઝ ધેર. લાસ્ટ વન દેટ ઇઝ એક્સટર્નલ વ્યૂ, એક્સટર્નલ સ્કીમા ઇઝ ધેર. ઓકે, એન્ડ આ એક્સટર્નલ વ્યૂ છે એ ડિફરન્ટ યુઝરને સેમ ડેટાબેઝનો ડિફરન્ટ વ્યૂ પ્રોવાઈડ કરે છે. So the users are actually not aware where his or her actual or physical data is stored. So data abstraction is the main aim or main goal of this 3-level 3-schema architecture of DBMS. Thank you. Keep watching.